નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે લેક્ચર નંબર 8. ગયા લેક્ચરમાં આપણે 1.2 ની શરૂઆત કરી દીધી છે, જેમાં આપણે એક દાખલાનો અભ્યાસ કર્યો. હવે આપણે કન્ટિન્યુ 1.2 ના તમામ દાખલા લાઈન ટુ લાઈન આપણે શીખવાના છે. તો સૌપ્રથમ સ્વાધ્યાય 1.2 દાખલા નંબર બીજો, પેજ નંબર ટેક્સ્ટબુકમાં 25 નંબર ઉપર આપેલું છે. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે, જેનો અભ્યાસ આપણે ખ્યાલ જ છે કે બે સમતોલ પાસા હોય તો એક પાસામાં 6 પરિણામ મળે, તો બે પાસા એક સાથે ઉછાળો એટલે ટોટલ 36 પરિણામ મળશે, જેનો અભ્યાસ આપણે સૌપ્રથમ પહેલા લેક્ચરમાં જ આપણે કરેલો હતો. તો હવે આપણે નોંધ કરીએ કે n બરાબર 6 નો સ્ક્વેર અને 6 નો સ્ક્વેર કરશે એટલે 36 થશે, કારણ કે પાસામાં 6 પરિણામ હોય અને એને બે વખત ઉછાળવાનું છે, એટલે બે વખત ઉછાળશો એટલે 36 પરિણામ મળશે. અને કયા 36 પરિણામ મળે એ પણ મેં નોંધ કરી દીધા છે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એ રીતે 36 પરિણામ છે. આને તમારે બીજી રીતે દર્શાવવું હોય તો એ દર્શાવી શકાય આઈ જે કરી અને કૌંસમાં 1 2 3 4 5 અને 6 36 પરિણામ ન દર્શાવવા હોય તો બીજી રીતે તમે આ રીતે તમે દર્શાવી શકો. પણ બેટર એ છે કે આપણે 36 પરિણામ દેખાડો તો તમને ક્લિયર થઈ જાય. આમાંથી કાંઈ શોધવું હોય તો ઇઝીલી તમને આમાંથી મળી જાય, આમાં ખ્યાલ નહીં આવે. એટલે આપણે 36 પરિણામ જ લખી નાખવાના. હવે આગળ જોઈએ તો પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય. હવે આપણે જોવાનું કે આમાં શરૂઆત કરવાની કે સરવાળો બે અંક આપ્યા છે એનો સરવાળો કરતા 6 મળે. તો અહીંથી શરૂઆત કરીએ તો 1 ને 2, પછી 2 ને 3 લાઈનમાં જ આવશે. આનો સરવાળો થશે 4, આનો સરવાળો થશે 5, આનો સરવાળો થશે 6. તો એની નીચે આપણે અંડરલાઈન કરીએ આપણા જાણ માટે. ત્યારબાદ આનો 7 થાય. હવે અહીંયા 2 ને 1 3, 2 ને 2 4, 2 ને 3 5, તો અહીંયા થશે 6. તો એ જ રીતે 3 ને 1 4 5 અને 6, 4 ને 1 5, 4 ને 2 6, પછી 5 ને 1 6. એટલે ટોટલ હવે 6 ની લાઈનમાં તો અહીંયા સરવાળો થશે એટલે 6 ને 1 7 થઈ જશે, 6 ને 2 8 થશે, 6 ને 3 9 થશે. એટલે તમારે જ્યારે પણ સરવાળો કોઈ પણ હશે હંમેશા આવી રીતે ક્રોસમાં જ આવશે. એટલે જો આવી રીતે તમે 36 પરિણામ લખ્યા હોય તો તમને ઈઝીલી ખબર પડી જાય કે આપણે આમાં એકઈ રકમ લખવાની કે બાકી રહી જવાની શક્યતા ન રહે. જો આ રીતે કરશો તો કંઈક ભૂલ થવાની શક્યતા રહેશે. જે આપણે અંડરલાઈન પહેલા કરી લેવાની અને અંડરલાઈન કરી પછી તમારે અહીંયા એ કરી છગડીયા કૌંસમાં લખવાનું 1 અને 5, ત્યારબાદ છે 2 અને 4, ત્યારબાદ 3 3, એના પછી 4 2, ત્યારબાદ 5 અને 1. બરાબર. તો આ જે 5 પરિણામ મળ્યા એ 5 પરિણામ એ કરીને લખવાના થશે, કારણ કે આ ઘટના આપણી એ થશે. હવે આપણે આમાં કેટલાનો સમાવેશ થયો તો અહીંયા ઈ પણ લખી નાખવાનું કે m બરાબર 5. હવે સૂત્ર લખવાનું કે p ઓફ a બરાબર m ના છેદમાં n. m કેટલા મળ્યા તો કે 5. n કેટલા છે એટલે કુલ પરિણામ કેટલા થાય છે આપણે 36. આને કહેવાય સાનુકૂળ પરિણામ અને આને કહેવાય કુલ પરિણામ. એટલે 5 ના છેદમાં 36. બરાબર. તો હવે આપણે આગળ બીજો ઓપ્શન જોઈએ. એને આપણે કેટલા b વડે દર્શાવવાનો છે. તો b કરી અને તમારે લખવાનું કે પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો ન હોય, 10 થી નાનો લેવાનો. તો હવે જોઈએ તો અહીંયા 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6, આનો સરવાળો 7 થયો. હવે આખી લાઈન છે એ 7 થી નાની થઈ એટલે 10 થી નાનો મોટો ન હોવો જોઈએ, એટલે 10 સુધીનો અને 10 લઈ લેવાનો, 10 થી મોટો નથી લેવાનો. તો અહીંયા 2 અને 6 એટલે 8 થશે. તો આ બધી સંખ્યા એનાથી નાની હશે એટલે આખી લાઈન આવી જશે. આ 3 ને 1 4, આ 3 ને 2 5, 3 ને 3 6, 3 ને 3 6, પછી 3 પ્લસ 4 એટલે 7, 3 પ્લસ 5 એટલે 8, 3 પ્લસ 6 એટલે 9. હવે 4 પ્લસ 1 એટલે 4 ને 1 5, 4 ને 2 6, 4 ને 3 4 ને 3 7, 4 ને 4 8, 8 પછી આનો સરવાળો થશે 9, આનો સરવાળો થશે 10. 10 સુધી લેવાના છે. એ જ રીતે પાંચમી લાઈનમાં 5 ને 1 6, આનો 7, આનો 8, આનો 9, આનો 10, આનો થશે 11. તો આપણે તો 10 થી મોટો ન હોવો જોઈએ. તો 10 થી મોટો કયો થયો? તો આ 5 અને 6 એ 10 થી મોટા થયા. હવે 6
11 વધી ગયા, 10 થી મોટો થઈ ગયો, નાનો થશે 12. તો એવા ખાલી 3 જ પરિણામ આવ્યા કે જેનો સમાવેશ આમાં થશે નહીં. તો હવે આટલા બધા પરિણામ લખવાની જરૂર નથી, બરાબર. તો અહીંયા એવું નોંધ કરીને થાય કે 5 6 6 5 6 6 સિવાયના તમામ પરિણામ, બરાબર. એટલે એ બધા નોંધ કરવાની જરૂર નથી. એટલે આપણે ટોટલ પરિણામ કેટલા છે? તો કે ટોટલ પરિણામ છે 36. એમાંથી 3 નો સમાવેશ નથી થતો. તો 3 નો સમાવેશ નથી થતો એટલે 3 ને તમારે બાદ કરી દેવાના. તો જવાબમાં આવશે 33. તો હવે સૂત્ર મૂકવાનું. આ શું મળ્યું આપને? તો કે m. હવે સૂત્ર મૂકવાનું કે p of b બરાબર m ના છેદમાં n બરાબર 33 ના છેદમાં 36. પોઈન્ટમાં જવાબ નથી લખવાનો, બરાબર. આપણે ભાગ ઉડાડવાના છે. તો 11 તેરી 33 થશે અને 12 તેરી 36 થશે. 3 કેન્સલ થઈ જશે એટલે જવાબ આવે 11 ના છેદમાં 12, બરાબર. આ 3 નો સમાવેશ નથી થતો એટલે કેન્સલ કરી નાખશું. તો એ સિવાયના કેટલા પરિણામ લીધા? તો કે ટોટલ 36 છે, એમાંથી 3 બાદ કરી નાખો એટલે 33 પરિણામ આવ્યા. જે 33 પરિણામ છે એ 10 થી મોટા નથી. 10 થી મોટા ન હોવા જોઈએ. 10 ચાલે પણ 10 થી મોટા ન ચાલે. હવે આગળ જોઈએ તો પાસા પર મળતા અંકનો સરવાળો 3 નો ગુણક હોય. તો 3 નો ગુણક હોય એટલે 3 નો ઘડિયો યાદ રાખવાનો અને આનો સરવાળો છેલ્લો 6 ને 6 12 થાય અને સરવાળ થાય 1 ને 1 2. એટલે સરવાળો હંમેશા છે નાનો 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થશે. સરવાળો શરૂઆત 2 થી અને એન્ડિંગ 12 થી. એટલે 3 નો ગુણક હોય તો 3 ના ઘડિયામાં શું આવે? તો કે 3 એકા 3 3 દુ 6 3 3 9 અને 3 ચોક 12. એટલે જેનો સરવાળો કરતા 3 6 9 12 સરવાળો કરીને આપણે તો સરવાળો કરતા 3 6 9 12 મળે એ 3 નો ગુણક હોય. તો હવે આપણે આમાં જોવાનું કે 3 6 અને 9 12 આવે ને એ આપણે લેવાના. તો અહીંથી 1 અને 1 2 આના પર આપણે બોક્સ બનાવશું એટલે ઈ લખી છે 1 ને 2 3. તો આનો સમાવેશ થશે. આનો 4 નો થાય, આનો 5 નો થાય, આનો 6, આનો સમાવેશ થઈ જશે. આનો 7 થશે એટલે એ નહીં થાય. પાછું અહીંયાથી જો 2 ને 1 3, આનો 4, આનો 5, આનો 6, આનો 7 8. જેનો સરવાળો 3 6 9 12 થાય એના ઉપર બોક્સ કરીએ છીએ. 3 ને 1 4 નો આવે, 3 ને 2 5 નો આવે, 3 ને 3 6, 3 ને 4 7 8 9 લેવાના છે. 4 ને 1 5 આનાથી લેવાના. 4 ને 2 6 7 8 આનો થાય છે 9, આનો થાય 10 નો લેવાના. 5 ને 1 6 7 8 આનો થશે 9 10 11. 6 ને 1 7 6 ને 2 8 6 3 9 10 11 અને 12. બોક્સ તમારા જે છે તમે જોશો તો ક્રોસમાં આવશે. જો આ ક્રોસ, આ અહીંયા ક્રોસ છે, અહીંયા ક્રોસમાં છે અને અહીંયા સિંગલ છે. એટલે ટૂંકમાં ક્રોસમાં આવે હંમેશા સરવાળાની જ્યારે વાત હશે ત્યારે ક્રોસમાં જ આવશે. એટલે ક્યારે આવા ભૂલ થવાની શક્યતા ન રહે. હવે ગણી લેવાના કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બધામાં ઉભે છે. શક્ય હોય તો પરિણામ લખવાના, 12 પરિણામ લખી શકવાના. એટલે તમારે અહીંયા સી કરી એ બધા પરિણામ લખવા. સી બરાબર છગડીયા કૌંસમાં 1 2 ત્યારબાદ 1 5. હવે 2 ની લાઈનમાં ગયા છે તો કે 2 1 2 4. ત્યારબાદ 3 ની લાઈનમાં 3 3 3 6. ત્યારબાદ 4 ની લાઈનમાં 4 2 4 5. ત્યારબાદ 5 ની લાઈનમાં 5 1 5 4 અને ત્યારબાદ 6 ની લાઈનમાં 6 3 અને 6 6. એકવાર અહીંયા પણ તમારે સરવાળો કરી લેવો કે 2 ને 1 3 આનો સરવાળો 6 આનો સરવાળો 3 આનો 6 આનો 6 આનો 9 આનો 6 આનો 9 આનો 6 આનો 5 ને 4 9 6 ને 9 6 6 12 એટલે એક ભૂલથી બીજું નથી આવી ગયું ને, બરાબર. હવે સૂત્ર મૂકી દેવાનું p of c બરાબર m ના છેદમાં n. આ કેટલા પરિણામ થયા આપણે? 2 2 4 2 6 2 8 2 10 ને 2 12. તો અહીંયા લખવાના કે 5 પરિણામ છે 12. સાનુકૂળ પરિણામ 12, ટોટલ પરિણામ 36. 12 તેરી 36 એટલે 1 ના છેદમાં 3. આવી રીતે થશે. હવે છેલ્લો ઓપ્શન છે કે પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય. 2 અંક આપ્યા છે અહીંયા, એ બેનો આપણે ગુણાકાર કરવાનો અને ગુણાકાર કરતા
12 થાય તો 1 ગુણ્યા 1 અને 1 ત્યારબાદ 1 ગુણ્યા 2 એટલે 2 એકલાને કોઈ પણ ગુણાકાર કરો એટલે ઈ જ આવશે 1 3 3 1 4 4 1 5 5 1 6 તો એ ત્રણનો ગુણાકાર બાદ થયો નહીં ડેલિકેટમાં. હવે બીજો જુઓ તો 2 કા 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 તો અહીંયા 2 અને 6 નો સમાવેશ થયો એટલે આના ઉપર આપણે નાની લીટી મારી એટલે 2 ને 6 12. હવે 3 ને 3 એકા 3 3 2 6 3 3 9 3 4 12 3 4 12 અને આપણે એક નાની લીટી મારી એટલે ખબર પડે કે એમાં લખવાનું 3 5 15 3 6 18 ઈ વયું ગયું. હવે 4 લેવાનું 4 એકા 4 4 2 8 4 તેરી 12 તો પાછો અહીંયા આવ્યો 12. અહીંયા જે આવ્યું છે એનું જ આ ક્રોસમાં આવશે 2 6 3 4 3 4 ના ઊંધા તો કે 4 3 અને 2 6 ના ઊંધા 6 2 એટલે આપણે હવે ખબર હોય ઘડિયાળમાં કે કયા ઘડિયાળમાં આવે તો 2 6 12 3 4 12 4 તેરી 12 6 દુ 12 અને 12 એકા 12 તો અહીંયા 12 તો આવવાનું જ નથી તો આપણા ઘડિયાળમાં એકના ઘડિયાળમાં તો 1 12 થાય તો અહીંયા 12 પર 12 પાસામાં 12 નો હોય પછી 2 નો ઘડિયો જોવો તો 2 6 12 તો આપણે એમ ખબર પડી જાય કે 2 6 12 હવે 3 નો ઘડિયો તો 3 4 12 તો એ 3 4 12 હવે 4 ના ઘડિયામાં જોવો તો 4 તેરી 12 પછી 5 ના ઘડિયામાં 12 નો આવે અને આ લાઈનમાં 12 આવતા જ નથી તો એ 6 ની લાઈન જાઓ તો 6 તેરી સોરી 6 દુ 12 એટલે અહીંયા આવશે 6 દુ 12 અને 4 પરિણામ મળ્યા તો આપણે હવે 4 4 પરિણામ અહીંયા લખશું બી કરવાના 2 6 ત્યારબાદ 3 4 લાઈનમાં જ લખવાના પછી 4 3 અને ત્યારબાદ 6 2 છગડીયું કૌંસ પૂરો કરી આપણે m બરાબર કેટલા પરિણામ મળ્યા 4 તો હવે સૂત્ર મૂકવાનું p ઓફ d બરાબર m ના છેદમાં n બરાબર 4 ના છેદમાં 36 9 ચોક 36 થશે એટલે 1 ના છેદમાં 9. તો અહીંયા આપણે કેટલામો દાખલો આપણે બીજો કરીએ છીએ પેલો ગઈકાલે કર્યો બીજો અત્યારે પૂરો થઈ ગયા 4 ઓપ્શન. આના જેવો તમારે ઉદાહરણ નંબર 12 છે તો આના પછી તમારે ઉદાહરણ નંબર 12 કેલ્ક્યુલેટ કરવાનું થશે એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. હવે આપણે 1.2 એનો દાખલા નંબર 3 જોઈએ. બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ કુટુંબના બે બાળકો પૈકી પહેલા તો એક કુટુંબ છે એમાં બે બાળકો હોય તો એનો પહેલા નિદર્શાવકાશ જોઈએ કે બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો એનો નિદર્શાવકાશ તો આમાં આપણે માની લઈએ કે બોયઝ અને છોકરા માટે આપણે સંકેતમાં બી લખશું અને છોકરીઓ માટે આપણે લખશું જી. તો જી કરશું તો આપણે બે બાળક હોય તો આપણે માની લઈએ કે પ્રથમ બાળક કઈ છોકરો અને બીજું બાળક પણ છોકરો અને બેબી. હવે પ્રથમ બાળક છોકરો અને બીજું બાળક છોકરી એટલે બીજી. હવે એવું પણ બને કે પ્રથમ બાળક છોકરી અને બીજું બાળક છોકરો એટલે અહીંયા મળશે જીબી. અને એવું પણ બને કે પ્રથમ બાળક છોકરી અને બીજું બાળક પણ છોકરી તો અહીંયા તમને અલગ અલગ પ્રકારના 4 પરિણામ મળશે કે બીબી બીજી જીબી અને જીજી. એટલે અહીંયા કુલ પરિણામ કેટલા થયા તો કે n બરાબર 4 એના પર આપણે બોક્સ બનાવી લેશું. હવે આપણે એમાં પહેલો ઓપ્શન છે કે એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય. હવે આમાંથી જોવાનું કે એક બાળક છોકરી હોય અને એક છોકરો હોય તો આમાં બીબી એટલે બે બાળક છોકરા એટલે એનો સમાવેશ આમાં ન થાય. તો હવે એ જ રીતે બીજી તો આમાં એવું થયું કે પ્રથમ બાળક છોકરો અને બીજું બાળક છોકરી તો આનો સમાવેશ થઈ જશે તો એ કરી અને પરિણામ તમારે લખવાના થાય બીજી. ત્યારબાદ પ્રથમ બાળક છોકરી અને બીજું બાળક છોકરો તો આ પણ પરિણામ આવશે એમાં થશે જીબી. અને આનો મિનિંગ એમ થયો કે બંને બાળક છોકરી તો આપણે બંને બાળક છોકરી નથી લેવાના એક બાળક છોકરી હોવું જોઈએ અને એક બાળક છોકરો. તો હવે કેટલા પરિણામ થયા તો કે સાનુકૂળ પરિણામ m બરાબર 2. હવે સૂત્ર મૂકવાનું કે p ઓફ a બરાબર m ના છેદમાં n તો આપણે પરિણામ મળે છે 2 તો 2 અને ટોટલ પરિણામ છે 4 તો 2 ના છેદમાં 4 તો 2 ના છેદમાં 4 અને એને ભાગ ઉડાડશું તો 1 ના છેદમાં 2 આવશે. હવે આપણે જોઈએ કે આમાં એવું કીધું કે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. ઓછામાં ઓછું એટલે એક તો હોવું જ જોઈએ. એનાથી વધારે છોકરીઓ હોય તો પણ ચાલશે. પહેલા ઓછામાં ઓછું કે એનાથી ઈ તો લેવાનું એનાથી
વધારે પણ લેવાનું, અને જ્યારે વધુમાં વધુ કે તો એનો એન્ડિંગ પોઈન્ટ આવી જાય એનાથી ઓછું લેવાનું થશે. અહીંયા વાત કરી છે ઓછામાં ઓછું એક બાળક છોકરી, એટલે છોકરી એટલે એના માટે જી, તો ઓછામાં ઓછું એક વાર તો જી આવવું જોઈએ. એનાથી વધારે આવે તો પણ આમાં તમે જી લઈ શકશો. આમાં તો બે બોયઝ છે, બી પ્રથમ બાળક એ છોકરો, બીજું બાળક એ છોકરો, એટલે એનો સમાવેશ આમાં થશે નહીં. તો હવે આમાં પ્રથમ બાળક છોકરો અને પછી છોકરી, તો એનો સમાવેશ થઈ જશે કારણ કે એક જી છે એટલા માટે. હવે અહીંયા જી એટલે પ્રથમ બાળક છોકરી અને બીજું બાળક છોકરો, એટલે જી થી એનો પણ સમાવેશ થશે, અને બંને બાળક છોકરી તો એનો સમાવેશ થઈ જશે. ઓછામાં ઓછું કીધું છે એટલે. તો કેટલા પરિણામ મળ્યા? તો કે m બરાબર 3 પરિણામ. તો હવે p ઓફ b બરાબર m ના છેદમાં n બરાબર 3, અને ટોટલ પરિણામ છે 4, અને 3 ના છેદમાં 4. આવી રીતે 3 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે. તમે જે ઉપર નોંધ કરો છો એનો 1 માર્ક મળી શકે. એ સિવાય તમારે જે બે ઓપ્શન શોધો એટલે 3 માર્ક્સ આવી જાય. બરાબર? તો આ રીતે આપણે દાખલાની ગણતરી, જે આ દાખલો 10મા ધોરણમાં પણ તમે અભ્યાસ કરી લીધો છે, એટલે આ 1.2 આવશે એ સંપૂર્ણ આપણે અભ્યાસ કરી લીધો છે, એનું રિવિઝન જેવું થશે. હવે ત્યારબાદ પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યા, તો 100 એટલે શરૂઆત પ્રાકૃતિક સંખ્યા હોય એટલે 1 થી થાય, એટલે 1 થી 100 સુધી લેવાના થશે પ્રથમ પ્રાકૃતિક સંખ્યા, અને એમાંથી એક સંખ્યા પસંદ કરવાની. તો n બરાબર આપણે શીખી ગયા કેપિટલ NCN, સંચય અને ક્રમચય. ક્રમચય એટલે તમારે ક્રમમાં આવે, અને સંચય એટલે અહીંયા c વાળું આવશે. તો ટોટલ પરિણામ કેટલા છે? તો કે 100. 100 માંથી તમારે પસંદ કેટલા કરવાના છે? 1. એટલે આપણે n બરાબર કેટલા પરિણામ મળશે? તો કે 100. 100 માંથી એક પસંદ કરવાનું. ઘણીવાર એવું બને કે 100 પ્રાકૃતિક સંખ્યામાંથી બે સંખ્યા પસંદ કરવાની હોય, તો અહીંયા તમારે લખવાનું કુલ પરિણામ 100, અને અહીંયા લખવાનું થાય 100C2. એટલે આ રીતે 100C અને અહીંયા બે લખવાના થશે. પછી એની ગણતરી આગળ આવશે ત્યારે સમજશું. હવે નિદર્શ અવકાશ દર્શાવવો ખૂબ જ જરૂરી હોય. તો નિદર્શ અવકાશ લખવાનું કે u બરાબર 1 થી શરૂઆત થાય, 1 2 3 4 5 ડેશ 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 કરી દેવાના, અને છેલ્લો અક્ષર આ છેલ્લા જે અંક છે એ આવશે 100. હવે એમાં એવું કીધું છે કે આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના શોધો. 7 નો ગુણક કે એટલે 7 વડે નિશેષ ભાગી શકાય, બે સરખું જ થાય, 7 નો ઘડીયો લેવાનો થશે. 7 ના ઘડીયોમાં તમારે લખવાનું કે પહેલા જેનો સમાવેશ થાય ત્યાંથી ચાલુ કરવાનો, પણ 100 સુધી લેવાનું થશે. ઘણીવાર એવું બને કે 7 10 70 થી આપણે ઘણીવાર પૂરું કરી દેતા હોય, પણ આપણે પ્રાકૃતિક સંખ્યા 100 છે, ઘડીયો 10 સુધી જોઈએ, એટલે આગળ આપણે આમાં લખવું પડશે. સૌથી પહેલા a બરાબર છગડીયા કૌંસમાં 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છ 42, 7 સત્યો 49, પછી 7 અઠ્ઠા 56, 7 નવા 63, 7 દવ 70, 70 પછી 11 વિચારવાનું, અથવા તો એનો ખબર પડે તો કેલ્ક્યુલેટરમાં તમારે એક વખત 7 પ્લસ ઇઝ ઇક્વલ ટુ દબાવી દેશો ને, આપણી પાસે તો કેલ્ક્યુલેટર છે જ, એટલે 7 પ્લસ અને ઇઝ ઇક્વલ ટુ દબાવતા જાઓ એટલે તમને અહીંયા ટેબલ આ 7 પછી 14 પછી 21 28 35 એવી રીતે મળી જાય. અને જ્યાં સુધી 100 થી નીચેની સંખ્યા આવે એ તમારે સિલેક્ટ કરવાની. બરાબર? તો 11 સત્તા પાછામાં 7 ઉમેરવાના, 12 સત્તા 84, 13 સત્તા 91 અને 14 સત્તા 98 સુધી આવશે, એટલે ટોટલ સંખ્યા થશે 14. એટલે હવે તમારે લખવાના કે m બરાબર 14, એટલે 14 સંખ્યાનો સમાવેશ થશે. હવે તમારે સૂત્ર મૂકવાનું કે p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર 14, અને ટોટલ પરિણામ છે 100, તો અહીંયાથી n બરાબર મૂકવાના થશે 100. જો ભાગ ઉડાડવા હોય તો તમે 2 સાથે ભાગ ઉડાડી શકો છો. બરાબર? એટલે 7 ના છેદમાં 50 અથવા તો 0.14 આવું પણ તમે જવાબમાં લખી શકો છો. હજી એક રીતે તમે જોશો તો કેલ્ક્યુલેટરમાં 100 ભાગ્યા 7 કરશો એટલે તમને અહીંયા 13 પોઈન્ટ કેવું સમથિંગ મળે, એટલે તમને તોય ખબર પડી જાય કે આટલો જ જવાબ આવશે. હવે આપણે 1.2 દાખલા નંબર 5 જોઈએ. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ આપી દીધો છે. એટલે u બરાબર 1 થી 120 સુધી આપેલો છે. તો u કરી 1 2 3 4 કરી અને લાસ્ટ ડિજિટ 120 લખી નાખવાનું. આ નિદર્શ અવકાશના પરિણામો સમસંભાવી છે, જેનો અભ્યાસ આપણે ગયા લેક્ચરમાં કરી લીધો.
આ સંખ્યા પેલું છે 3 ની ગુણક હોય, જો 3 ની ગુણક હોય તો આપણે એને ઘટના એ કહી દે, પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય. હવે જ્યારે પણ આપણે જે પ્રશ્ન કીધો છે એનાથી વિરુદ્ધ પ્રશ્ન કહે એટલે પૂરક ઘટના થઈ જાય તો આપણે આગળની જે વસ્તુ હોય એની પૂરક ઘટના કહેવાય. એટલે a ડેશ અથવા તો કોઈ પણ હોઈ શકે, b હોય તો b ડેશ. તો 3 ની ગુણક ન હોય તો આપણે અહીંયા 3 ની ગુણક માટે a થયું તો એનું વિરુદ્ધ આવે એની પૂરક ઘટના કહેવાય. તો આના માટે આપણે શું શોધવું પડશે? તો કે a ડેશ શોધવું પડશે. હવે એના પછી 4 ની ગુણક હોય તો એને ઘટના b તરીકે દર્શાવશું કે 4 ની ગુણક હોય. અને એના પછી 4 ની ગુણક ન હોય એટલે જે આપણે આગળ જે શોધ્યું છે એની આ પૂરક ઘટના થાય, એની આ વિરુદ્ધ ઘટના થાય એટલે આપણે એને શોધવા માટે b ડેશ કહેશું. ત્યારબાદ 3 અને 4 બંનેની ગુણક હોય, બંનેની નીચે અંડરલાઈન કરવાનું, કારણ કે આપણે આનો અભ્યાસ કરી ગયા. ઘટના a પણ બને અને ઘટના b પણ બને એટલે બંને સાથે બને તો એને છેદ ઘટના કહેવાય. તો એને a છેદ b વડે દર્શાવવાની થશે. તો તમારે 3 અને એની નીચે અંડરલાઈન કરવું અને બંનેની નીચે અંડરલાઈન કરવું, કારણ કે આપણે છેદ ઘટના જ્યારે આપણે થિયરીના કન્સેપ્ટ વિશે અભ્યાસ કર્યો તેમાં આપણે શીખાતા કે ઘટના a પણ બને અને ઘટના b પણ બંને સાથે બને તો એને a છેદ b કહેવાય. તો અહીંયા a છેદ b વડે દર્શાવી. હવે આપણે એક એકની ગણતરી કરશું. પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય, 3 ની ગુણક એટલે a બરાબર 1 થી સ્ટાર્ટ કરવાનું. 1 નો એટલે 3 ની ગુણક એટલે 3 નું ઘડિયું, પણ 1 નો એમાં સમાવેશ ન થાય એટલે 3 થી થશે એટલે 3 3 દુ 6 3 3 9 3 4 12 15 એમ આવશે. અને 120 નો સમાવેશ થાય છે કે નથી થતો એ જોવા માટે તમારે કેલ્ક્યુલેટરમાં 120 ભાગ્યા 3 કરવાનું. એટલે જો 120 ભાગ્યા 3 કરશો અને જો પોઈન્ટમાં જવાબ આવે તો સમાવેશ ન થાય અને જો પૂર્ણાંકમાં જવાબ આવશે તો એ સમાવેશ થઈ જશે. એટલે અહીંયા આવશે 120. P of a બરાબર m ના છેદમાં n બરાબર તમારે કેટલા આમાં સમાવેશ થયો એ જોવું હોય તો 120 ભાગ્યા 3 કરવાના એટલે 3 ચોક 12 એટલે 12 અને અહીંયા મીંડું એડ કરી દો એટલે 40 સંખ્યાનો સમાવેશ આમાં થશે. એટલે 40 ના છેદમાં 120 અને મીંડું કટ 4 તેરી 12 એટલે 1 ના છેદમાં 3. ફરીથી રિપીટ કરું. 3 નો ઘડિયો લખવાનો છે, 3 2 3 સુધી લખવાનું, 3 3 6 3 9 3 4 12 3 5 15. હવે 120 જોઈ લેવાનું કે છેલ્લો જે ડિજિટ છે એનો ડિવાઇડેડ 3 થી થાય છે કે નહીં, કઈ રીતે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 40. તો 120 નો સમાવેશ થઈ જશે એટલે અને ટોટલ પરિણામ પણ આના ઉપરથી ખબર પડી જશે કે આમાં કેટલા પરિણામનો સમાવેશ થયો તો કે 40. તો અહીંયા લખવાના 40 અને અહીંયા n બરાબર પણ કેટલા થશે તો કે 120 થશે. તો 40 ના છેદમાં 120 એટલે જવાબ આવશે. પહેલા બિંદુ કટ કરી દો, પોઈન્ટમાં જવાબ નથી લખવાનો અને 4 તેરી 12 એટલે 1 ના છેદમાં 3. હવે એના પછીનો ઓપ્શન છે એ ઉપરની જે આપેલી છે એની વિરુદ્ધ ઘટના છે એટલે એને પૂરક ઘટના કહેવાય. એટલે પૂરક ઘટના એટલે a ડેશ. તો આને આપણે અભ્યાસ ગઈકાલે કર્યો કે a ડેશ મેળવવાનું સૂત્ર તો કે 1 - p of a. સાબિતી વગર સ્વીકારશું એવું મેં બોર્ડ ઉપર લખીને આપણે સમજાતા કે આ નિયમ આવશે. તો આ સૂત્ર છે કે p of a ડેશ કઈ રીતે મળે તો કે 1 - p of a. અને p of a આપણે આગળ મળી ગયો છે તો આપણે 1 માંથી 1/3 બાદ કરવાના. જો આને ચોકડી ગુણાકારથી કરવાનું એટલે તમને ઈઝી પડશે. 1 ગુણ્યા 3 એટલે 3 એકા 3, 1 એકા 1 છેદમાં 3 એકા 3, 3 માંથી 1 જાય તો 2 ના છેદમાં 3. દશાથી આવડે તો દશા તરીકે કરી શકો છો. ચોકડી ગુણાકારથી તમે એકાઉન્ટમાં ટેવાયેલા છો તો ચોકડી ગુણાકારથી કરશો. હવે એના પછી 4 ની વાત આવી કે પસંદ થયેલી સંખ્યા 4 ની ગુણક હોય. 4 ની ગુણક એટલે 4 નો ઘડિયો લખવાનો થશે. તો 4 4 દુ 8 4 તેરી 12 ચોકે ચોકે 16 અને છેલ્લે 120 ભાગ્યા 4 કરવા એટલે ખ્યાલ આવી જશે કેલ્ક્યુલેટરમાં કે આ 4 સાથે ડિવાઇડેડ છે કે નહીં. તો 4 તેરી 12 અને 0 એટલે 30 જવાબ આવશે ભાગાકાર કરતા. તો અહીંયા લખવાનું કે m બરાબર 30. તો હવે સૂત્ર લખો p of b બરાબર m ના છેદમાં n. અહીંયા આવ્યા 30, ટોટલ પરિણામ છે 120. મીંડું કટ થઈ જશે 3 ચોક 12 એટલે 1 ના છેદમાં 4. સેમ ટુ સેમ આપણે આગળ જે અભ્યાસ કર્યો એ જ પ્રમાણે કે પસંદ કરેલ
કઈ સંખ્યા 4 ની ગુણક હોય એટલે ઉપર જે આપણે મેળવ્યું છે એનાથી તમારે વિરુદ્ધનું મેળવવાનું છે એટલે આ પણ આની પૂરક ઘટના થઈ તો b શોધ્યા પછી હવે ડાયરેક્ટ શું ગોતી નાખવાનું b'. બીજી રીતે તમે એ રીતે પણ કરી શકો કે ઉપર જેટલાનો સમાવેશ થયો છે એ કાઢી નાખો 4 8 12 એના સિવાયના કેટલા પરિણામ આમાં આવે છે એ રીતે પણ તમારે થઈ શકે કે 120 છે તો 120 માંથી તમારે 30 પરિણામનો આમાં સમાવેશ થાય તો એ બાદ કરી દેતા એ રીતે પણ થશે પણ આ રીતે વધારે ઈઝી થશે તો અહીંયા તમારે સોરી આપણે આ રીતે નથી કરતા આપણે p of e એટલે 1 p of b સૂત્ર આધારિત જ કરશું કારણ કે આગળ એ સૂત્રથી જ કરવાનું છે એટલા માટે 1 4 તો 4 એકા 4 1 એકા 1 આની નીચે કાંઈ ન એટલે 1 મૂકી દેવાનું અને 4 એકા 4 એટલે જવાબ આવશે 3/4. હવે હું તમને જે આ વાત કરતી હતી એ રીતે પણ કરવું હોય તો પણ થાય તો એ હવે સમજી લે કે ટોટલ પરિણામ કેટલા છે તો કે 120 એમાં b માં કેટલા સમાવેશ થાય છે તો કે 30 નો સમાવેશ તો 30 નો બાદ કરી દો 120 માંથી 30 નો સમાવેશ ઉપર થતો હોય તો આમાં કેટલાનો સમાવેશ થાય તો કે 90 નો સમાવેશ થાય તો હવે પછી ઓલું સૂત્ર મૂકવું પડે કે p of b અથવા તો c કે d કે જે કયો અહીંયા b કીધું હોય કારણે c કેવું પડે તો m ના છેદમાં n બરાબર 90 ટોટલ પરિણામ 120 મીંડું મીંડું કટ 9 ના છેદમાં 12 અને 3 3 9 અને 3 4 12 આ બે કટ સોરી 3 કટ થઈ જાય એટલે જવાબ આવે 3/4 બે રીતે સરખો જ જવાબ આવે પણ આપણે પૂરક ઘટનાથી વધારે અનુકૂળ રહેશે એટલે આપણે આ રીતે દાખલો કરવાનો થાય આ જે અહીંયા સમજૂતી આપી એ જ રીતે અહીંયા પણ એ જ રીતે થશે કે 120 છે એમાં ઉપર 40 નો સમાવેશ થઈ જાય તો વધે કેટલા તો 80 વધે તો 80 ના છેદમાં 120 કરો મીંડું મીંડું કટ 4 * 8 ને 4 * 12 તો આ એ રીતે પણ થઈ શકે છે તો તમને જે રીતે કરો એક પણ રીતે દાખલો ખોટો નથી પડતો તો આવી રીતે કરવું હોય તો તમારે ઘટના a અને ઘટના b કહેવાની અને c અને d અને આને e એવી રીતે કરી શકો અને અથવા આવી રીતે કરશો વિરુદ્ધ તો તમારે આ રીતે મૂકવું પડશે a b અને b. હવે પસંદ કરેલી સંખ્યા 3 અને 4 ની ગુણક હોય 3 ની પણ ગુણક હોય અને 4 ની ગુણક એટલે 3 4 થશે 12 એટલે 12 નો ઘડિયો તમારે લખવાનો થાય તો અહીંયા a છેદ b કરી 12 12 24 12 36 12 48 12 અને છેલ્લે જોઈ લેવાનું કે 120 ને 12 સાથે ડિવાઇડેડ થતું જોઈએ બરાબર તો હવે આમાં કેટલા સમાવેશ થયો જો નો ખ્યાલ આવે તો કેલ્ક્યુલેટરમાં 120 ભાગ્યા 12 એટલે જવાબ આવશે 10 આનો બે નો ગુણાકાર કર્યો 3 4 12 આવી રીતે બે સંખ્યા હોય ત્યારે બે નો ગુણાકાર કરી અને એનો ઘડિયો લખવાનો થશે હવે સૂત્ર p of a છેદ b બરાબર m ના છેદમાં n બરાબર 10 ના છેદમાં 120 આમાં 10 અવલોકનનો સમાવેશ થયો કેમ ખબર પડી તો કે 120 ને કેટલા સાથે ભાગાકાર કરવાનો તો અહીંયા 12 સાથે એટલે 10 પરિણામનો સમાવેશ આમાં થયો 10 ના છેદમાં 12 મીંડું મીંડું કટ એટલે 1 ના છેદમાં 12 તો આ રીતે આજે આપણે અહીંયા 5 દાખલા સુધીનો અભ્યાસ રાખીએ આવતીકાલે દાખલા નંબર 6 નો અભ્યાસ કરીશું હવે આપણે લેક્ચર નંબર 8 અહીંયા પૂરો કરી